Okay, friends, once again, welcome back and very good morning to everybody. I hope you all are safe, your family member, your relative, your parents all are safe, and you are enjoying this new era, this new way of learning. Mitro, on the last session, I think second chapter that is completely over, and today is the turn to discuss the third chapter. Still કોઈને આગળ ચેપ્ટર નંબર 1 2 ની અંદર કોઈને કઈ ડાઉટ્સ છે તો આપણે કમ્પ્લીટ કરીને પછી થર્ડ ચેપ્ટર સ્ટાર્ટ કરીએ. સર ચેપ્ટર 2 ના પેલા સીબીએસસી પીએમટી ના છે એમાં છે doubt. હા સર એમાં ડાઉટ છે. ચેપ્ટર 2 સીબીએસસી પીએમટી ક્વેશ્ચન નંબર બોલો. 29. ક્વેશ્ચન નંબર 9. ઓકે. હા, અચ્છા એની વાત કરો છો 3 વિદ્યુત ભારો પ્લસ ક્યુ માઇનસ ક્યુ ને પ્લસ ક્યુ એની વાત કરો છો. હા સર. ઓકે, ત્રણ વિદ્યુત ભારો પ્લસ ક્યુ માઇનસ ક્યુ અને પ્લસ ક્યુ અનુક્રમે 0A0 000 અને A0A પર એક્સ અક્ષ પર છે, વાય અક્ષ પર છે અને ઉગમ બિંદુ પર છે. તો ડાયપોલ મોમેન્ટ અહીંયા મિસ્ટેક છે, અહીંયા -2 આવશે, પ્લસ ક્યુ -2Q એવું આવશે. તો મિત્રો અહીંયા આગળ બે ડાયપોલ એકબીજાને લંબ અવસ્થામાં છે એવું કહેવાય. ડાયપોલ મોમેન્ટ ઋણ વિદ્યુતભારથી ધન વિદ્યુતભાર તરફ, એટલે ડાયપોલ મોમેન્ટ P1 આ તરફ આવશે અને ડાયપોલ મોમેન્ટ P2 આ તરફ આવશે. એટલે ઇફેક્ટિવ ડાયપોલ મોમેન્ટ સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ વિચારીએ. ઇફેક્ટિવ ડાયપોલ મોમેન્ટ સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ વિચારીએ તો ઇફેક્ટિવ ડાયપોલ મોમેન્ટ તમને આ દિશામાં મળશે અને એનું મૂલ્ય કેટલું આવશે તો કે ભાઈ P1 અને P2 ના મૂલ્ય સમાન, વિદ્યુતભારો વચ્ચેનું અંતર 2AQ પણ 2A તરીકે એ આવશે કારણ કે અહીંયા આગળ A અને ઇન્ટુ Q. તો P ઇફેક્ટિવ શું આવશે મિત્રો? √2P આવશે, બીકોઝ P1² + P2² + 2P1 P2 cos 90 0 થાય. P1 P2 બધા સેમ જ છે, P છે, √P² + P² એટલે √2P², √2 કાઢો, √2P એટલે √2 ઇન્ટુ AQ અને એ દિશા આવશે યસ આ જે બિંદુ છે ને યામ A, A થશે કારણ કે એક્સ યામ પણ એ અને વાય યામ પણ એ. તો ઉગમ બિંદુ અને A, એને જોડતી રેખાની દિશામાં √2 ઇન્ટુ QA. હા, તો ઓપ્શન એ સાચો જવાબ છે. શું આ સમજમાં આવ્યો? અહીંયા સર P તરીકે 2AQ નહીં આવે, ખાલી AQ જ આવશે. એમાં 2AQ માં 2A શું છે? અચ્છા, અંતર એ જ છે. ઓકે. હા, ઓકે. યસ સર. અને મિસ્ટેક તો છે જ, અહીંયા આગળ -2Q આવે કારણ કે બંનેનો ઋણ વિદ્યુતભાર એક જ જગ્યા એટલે ઋણ વિદ્યુતભાર 2Q -2Q થશે. ઓકે, એ ખાલી મિસ્ટેક છે. ઓકે ઓકે સર. ચલો પૂછો પછી 29. 10મો ક્વેશ્ચન. પાતળા વાહકની રિંગની ત્રિજ્યા R પર +Q વિદ્યુતભાર છે. તો રિંગ પર વિદ્યુતભાર +Q છે. રિંગના A, KB
ભાગના વિદ્યુત ભારને કારણે કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર મળે છે. હા, તો બરાબર. એ ચાપ વડે મળતું વિદ્યુત ક્ષેત્ર થયું. ચાપ વડે મળતું વિદ્યુત ક્ષેત્ર આટલું, અને આના વડે જે વિદ્યુત ક્ષેત્ર મળશે એ એક્ઝેક્ટલી આપણને ખબર છે કે આ દિશામાં હશે. યાદ છે? તો હવે ACDB, તો ACDB વડે મળતું વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? તો ભાઈ જુઓ, વાત એવી છે કે આખી રિંગનું વિદ્યુત ક્ષેત્ર કેન્દ્ર પર શૂન્ય આવે. રિંગ વડે રિંગના કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય. તો આટલી ચાપ વડે મળતું વિદ્યુત ક્ષેત્ર જેટલું હોય એટલું જ વિદ્યુત ક્ષેત્ર નાની ચાપ વડે જેટલું વિદ્યુત ક્ષેત્ર મળતું હોય એટલું જ વિદ્યુત ક્ષેત્ર આ મોટી ચાપ વડે વિરુદ્ધ દિશામાં મળે તો જ પરિણામ 0 થાય. પરિણામ તો 0 છે જ, એટલે કે વેક્ટર E1 પ્લસ વેક્ટર E2 તો 0 હોય જ. પણ ખાલી ફરક એટલો કે જો નાની ચાપનું વિદ્યુત ક્ષેત્ર E હોય તો મોટી ચાપનું પણ E જ થાય, પણ દિશા ખાલી ફરક એટલો કે દિશા O થી K ની દિશામાં આવશે, ઉલટી દિશામાં. મૂલ્ય E જ, મોટી ચાપનું પણ વિદ્યુત ક્ષેત્ર E જ, અને દિશા O થી K તરફ. ઓકે દિશામાં E. બરાબર છે. શું આ સમજમાં આવ્યું? યસ સર. શું કામ આવું થાય? કારણ કે આખી રિંગનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે. ઓકે, ઓકે સર. પછી ટ્વેન્ટી 24. ઓકે, એક સુવાહક ઘન ગોળાને વિદ્યુત બળ આપવામાં આવે છે તો શું થાય? વાહક પદાર્થ પર જો વિદ્યુત ભાર બહારથી આપો તો એ માત્ર ને માત્ર ક્યાં વિતરિત થશે? એની સપાટી પર. સપાટી પર. એટલે જાણે કે ગોળીય કવચ તરીકે વર્તશે. જાણે કે ગોળીય કવચ તરીકે વર્તે. તો ભલે હોય નક્કર ગોળો છતાં પણ વિદ્યુત ભાર માત્ર સપાટી પર હોવાથી એ જાણે કે કવચ ના હોય એ રીતે વર્તશે. અને એવા સંજોગોમાં આપણને ખબર છે કે વિદ્યુત સ્થિતિમાનનો આલેખ કેવો મળે? વિદ્યુત સ્થિતિમાન કેવી રીતે હોય? કવચ છે ગોળો, પણ વાહક પદાર્થ પર જો વિદ્યુત ભાર મૂકવામાં આવે તો એ માત્ર ને માત્ર સપાટી પર જ વિતરિત થાય. એટલે એવા સંજોગોમાં એક ગોળીય કવચ જેમ વર્તે, અને ગોળીય કવચનું વિદ્યુત સ્થિતિમાન કેન્દ્રથી શરૂ કરી અને સપાટી સુધી અચળ અને પછી ઘટતું જાય. એટલે વિદ્યુત સ્થિતિમાન મહત્તમ ક્યાં છે? તો ભાઈ કેન્દ્રથી સપાટી સુધી બધે મહત્તમ છે. સપાટી અને કેન્દ્ર વચ્ચેના કોઈ પણ સ્થાને મહત્તમ જ રહેશે. ઇઝ ધેટ ક્લિયર? સર 24. L બાજુવાળા ઘનના દરેક શિરોબિંદુ પર -Q વિદ્યુતભાર છે અને કેન્દ્ર પર +Q વિદ્યુતભાર હોય તો તંતની શબ્દ લખ્યો છે એના બદલે તંત્રની નહીં આવે, Q વિદ્યુતભારની મિસ્ટેક છે. Q વિદ્યુતભારની સ્થિતિ ઊર્જા.
ઓકે, દરેક શિરોબિંદુ પર -q વિદ્યુતભાર છે સમઘનના, અને કેન્દ્ર પર +q વિદ્યુતભાર છે. તો આપણે સમગ્ર તંત્ર નહીં પણ આ +q વિદ્યુતભાર આવે એવા જ તંત્રો ધ્યાનમાં લેવાના છે. તો એવું કહી શકાય કે 8 શિરોબિંદુને આપણે કેન્દ્ર સાથે જોડી દઈએ તો એ જેટલા તંત્ર બનશે એ આપણા તંત્રની સંખ્યા થઈ. આખા સમગ્ર તંત્રની વાત નથી કરતો, પણ એવા જ તંત્રો, બે વિદ્યુતભારની એવી જ જોડ ધ્યાનમાં લેવાની છે કે જે આપણા કેન્દ્ર પરના વિદ્યુતભાર સાથે જોડાયેલી હોય. સમગ્ર તંત્ર માટે તો યાદ છે ને, n/2 × n-1 વાળી વાત થઈ. એટલે એમાં તો 32 આન્સર, 32 સ્ટેપ આવે ટોટલ, 32 નહીં 36 સ્ટેપ આવે. અત્યારે ખાલી +q સાથે સંકળાયેલી વિચારીએ તો kq +q - q upon √3a/2 અડધું અંતર, વિકર્ણનું અડધું, અને એવું 8 વખત. ચલો આ સમજમાં આવ્યું? હા સર. આ છે -16 કેના બદલે 1/4πε0 q² √3a. એના બદલે અહીંયા લંબાઈ l છે. u બરાબર -4q upon πε0 √3l. ઓપ્શન ડી. ઇઝ ધેટ ક્લિયર? યસ સર. તો આમાં ભૂલ હતી રકમની અંદર, માત્ર q વિદ્યુતભારની જ સ્થિતિ ઉર્જા શોધવાની હતી. ઓકે, યસ સર. અને સર આ જે 23માં તમે કરાયો એમાં જવાબમાં ભૂલ આપી છે ને પાછળ, એટલે એમાં સમગ્ર વાહક ગોળા પર અચળ આપ્યું છે. પણ એ પણ સાચું જ થશે ને. ઓપ્શન એ પણ સાચો આવશે, ઓપ્શન બી પણ સાચો આવશે, ઓપ્શન સી પણ, બધું સાચું આવશે. બધા સાચા બને. જો તો સમગ્ર વાહકની સપાટી પર અચળ રહેશે, ગોળાના કેન્દ્ર પર પણ મહત્તમ હોય, સપાટી પર પણ મહત્તમ હોય, કેન્દ્રના સપાટી વચ્ચે દરેક બિંદુ પર મહત્તમ હોય. 4 ઓપ્શન સાચા ગણી શકાય આમ તો. ડી માં તો સર સપાટી અને કેન્દ્રથી કોઈક સ્થાને લખેલું છે એટલે એ સાચો. સપાટી અને કેન્દ્ર વચ્ચેના કોઈ પણ સ્થાને, એમ સપાટી અને કેન્દ્રના વચ્ચેના કોઈ પણ બિંદુ તો આપણને ખબર છે ને અચળ જ છે. ઓકે સર. એટલે કવચની અંદરનું બિંદુ થયું ને. હા સર. અને આમાં શું પાછળ આન્સર આપ્યો છે? એ આપ્યો છે સમગ્ર વાહક ગોળા પર અચળ. જે પ્રમાણે ક્વેશ્ચન, જે પ્રમાણે 4 ઓપ્શન સાચા બને. ઓકે સર. ઓકે, ચલો પછી 29. 29. ઓકે, જો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે વિદ્યુતભાર Q1 અને Q2 ને 30 સેન્ટીમીટર અંતરે રાખવામાં આવે છે. સી બિંદુથી 40 સેન્ટીમીટર ત્રિજ્યાના વર્તુળાકાર ચાપ પર ગતિ કરાવીને Q3 વિદ્યુતભારને સી થી ડી તરફ લાવવામાં આવે છે. તો તંત્રની સ્થિતિ, મિસ્ટેક છે, તંત્રની સ્થિતિ ઉર્જા નો ફેરફાર.
આ હોય તો k ની કિંમત જણાવવાની છે. સ્થિતિ ઉર્જા નહીં, સ્થિતિ ઉર્જાનો ફેરફાર. ચલો, એટલે પ્રારંભમાં તંત્રની સ્થિતિ ઉર્જા શું આવશે? પ્રારંભમાં ઓલો આપણો Q3 વિદ્યુત પર અહીંયા છે. પ્રારંભમાં સ્થિતિ ઉર્જા કેટલી આવશે? કે Q1 Q2 અપોન 0.3 પ્લસ કે Q1 Q3 અપોન 0.4 પ્લસ કે Q2 Q3 અપોન શું આવશે? Q2 અને Q3 વચ્ચેનું અંતર શું આવશે મિત્રો? 0.5. 0.5. એટલે અંતરની પ્રારંભિક ઉર્જા થઈ. હવે મિત્રો વિચારો કે Q3 છે ને C થી D પર આવી ગયો છે. હવે Q3 અહીંયા આવી ગયો છે, અહીંયા Q3 આવી ગયો છે, હવે અહીંયા નથી. તો હવે U2 બરાબર શું આવશે મિત્રો? કે Q1 Q2 અપોન 0.3 તો રહેશે જ, કારણ કે Q1 Q2 તો એને જ છે, પ્લસ કે Q1 Q3 અપોન 0.4 પણ રહેશે, કારણ કે Q1 અને Q3 વચ્ચેનું અંતર તો 0.4 જ રહેવાનું છે, કારણ કે ત્રિજ્યા જ છે એવડું એમ. હા કે ના? પણ હવે Q2 અને Q3 વચ્ચેનું અંતર હવે કેટલું આવશે? એ બદલાશે. 0.1. 0.1. 0.1. હવે સ્થિતિ ઉર્જાનો ફેરફાર કરીએ તો આ પદ અને આ પદ જો પહેલા બંને પદ તો કેન્સલ થઈ જશે. U2 માઇનસ U1 કરવામાં આવે, U2 માઇનસ U1 કરો તો પહેલા બંને પદ કેન્સલ થઈ જશે. તો રહેશે શું? કે Q2 Q3 0.1 માઇનસ કે Q2 Q3 0.5. તો કે Q2 Q3 0.5 માંથી 0.1 જાય એટલે 0.4 ભાગ્યા 0.05. તો આ થઈ જશે 40 ભાગ્યા 5, 8. તો 8 ટાઈમ્સ કે Q2 Q3. હવે આપણને રકમમાં આપ્યું જ કે ફેરફાર તો આપણને સામેથી આપ્યો છે કે Q3 અપોન 4 પાઈ એપ્સિલોન નોટ ઇન્ટુ કે છે. તો કે ની કિંમત જણાવવાની છે. આને આપણે કે ડેશ કહી દઈએ, કન્ફ્યુઝ ના થવું ને એટલા માટે, કારણ કે કે તો આપણે સમપ્રમાણ કે તો અહીંયા લખ્યો જ છે ને, એટલે આને આપણે કે ડેશ કહી દઈએ. હવે કે ડેશ ની કિંમત કેટલી? તો 8 1/4 પાઈ એપ્સિલોન નોટ કે ના બદલે Q2 ઇન્ટુ Q3. તો મિત્રો Q3 4 પાઈ એપ્સિલોન નોટ અહીંયા પણ છે, Q3 4 પાઈ એપ્સિલોન નોટ અહીંયા પણ છે. તો પછી આ કે ની કિંમત, કે ડેશ ની કિંમત કેટલી હશે? 8 Q2. Is that clear? आया बात समझ में? Yes, sir. Is it okay? Yes, sir. चलो હવે પૂછો. 32. 32. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે A અને B બિંદુઓ પર અનુક્રમે +Q અને -Q વિદ્યુતભારો મૂક્યા છે, અને C એ A અને B નું મધ્ય બિંદુ છે. તો CRD અર્ધવર્તુળ પર કેપિટલ Q વિદ્યુતભાર ગતિ કરે તો થતું કાર્ય કેટલું? મિત્રો કાર્ય ગમે ત્યારે શોધવું હોય તો આપણી પાસે હંમેશ ખબર છે કે જ્યારે તમારે કાર્ય શોધવું હોય ને તો Q ઇન્ટુ V1 માઇનસ V2 આ સૂત્ર છે. તો આપણે છે ને કેપિટલ Q વિદ્યુતભારને કેપિટલ Q વિદ્યુતભારને ગતિ કરાવો છે. ક્યાંથી ક્યાં? તો કે ભાઈ C થી D પર, એટલે પેલા C નું સ્થિતિમાન માઇનસ D નું સ્થિતિમાન, આવું લખવું પડે. ચલો હવે C નું સ્થિતિમાન કેટલું છે કોઈ મને કહેશો? ચલો વિચારીને જવાબ આપો કે C બિંદુનું સ્થિતિમાન કેટલું છે? 0. 0. એકદમ સત્ય વચન. C નું સ્થિતિમાન 0 છે, એકદમ સાચી વાત.
શું કામ? કારણ કે સી બિંદુ એક્ઝેક્ટ વચ્ચે છે એટલે પ્લસ કે ક્યુ બાય આર માઇનસ કે ક્યુ બાય આર એટલે 0 થશે. એટલે સીનું તો સ્થિતિમાન 0 જ છે, ખાલી ડીનું સ્થિતિમાન શોધવું પડે. ચલો ડી બિંદુએ સ્થિતિમાન કેટલું હશે? તો પ્લસ ક્યુથી છે ને, જો આ અંતર એલ છે, આ પણ એલ છે ને આ પણ એલ છે, ટોટલ 2L. એ અને બી વચ્ચેનું અંતર 2L છે અને આ ત્રિજ્યા પણ એલ છે, એટલે ક્યુ પ્લસ ક્યુથી અંતર છે ને 3L થશે. તો ડી બિંદુએ ધન વિદ્યુતભારને કારણે કેટલું સ્થિતિમાન આવશે અને ઋણ વિદ્યુતભારને કારણે ઉદ્ભવતું સ્થિતિમાન કેટલું હશે? તો કે ક્યુ બાય 3L માઇનસ કે ક્યુ બાય એલ. તો તમે આ ડી બિંદુએ ઇફેક્ટિવ સ્થિતિમાન શોધશો ને, તો 1/3 -2/3 એટલે -2/3 કે ક્યુ બાય એલ. હવે આ કિંમત અહીંયા મૂકી દઈએ આપણે ડબલ્યુમાં. તો ડબલ્યુ ઇઝ ઇક્વલ્સ ટુ કેપિટલ ક્યુ 0 માઇનસ માઇનસ પ્લસ 2/3 કે ક્યુ બાય એલ. તો આ 2/3 કે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ બાય એલ, આવો કંઈક આન્સર આવશે. લેટ્સ સી આવે છે કે નહીં. કેના બદલે 1/4π મૂકી દઈએ. કેના બદલે 1/4π કરો તો પછી કે ના બદલે 1 એટલે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ છેદમાં 6 થઈ જશે. 2 તારીખ 6, 2 દુ 4, 6πε0L 2Q નહીં આવે, કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ આ આન્સર આવશે. ઋણ નિશાની ના આવે. So option C is the right answer. Is that clear? યસ સર. બોલો પછી. 39. 39. ની અંદર એવું છે કે દરેક કેપેસિટરના કેપેસિટન્સ C1 હોય તેવા N1 કેપેસિટરોને શ્રેણીમાં જોડી 4 વોલ્ટના સપ્લાયથી ચાર્જ કરેલ છે અને દરેકનું કેપેસિટન્સ C2 હોય તેવા N2 કેપેસિટરને સમાંતરમાં જોડી 20 વોલ્ટના સપ્લાયથી ચાર્જ કરેલ છે. તો બંને પ્રકારના જોડાણમાં ઉર્જા સમાન છે. ચલો હવે આપણને રકમમાં આપ્યું છે કે આ બંને સિચ્યુએશનમાં ઉર્જા સમાન છે. તો U in series combination is equals to U in parallel. તો half C effective V effective નો વર્ગ is in the series combination is equals to half C effective V effective નો વર્ગ in the parallel combination. હાફ ઓફ કેન્સલ. ચલો સિરીઝમાં સી ઇફેક્ટિવ C1 વાળા N1 સિરીઝમાં છે તો C1/N1 થશે મિત્રો. સિરીઝ કોમ્બિનેશનમાં ઇફેક્ટિવ N1માં ભાગનો થાય અને V ઇફેક્ટિવ તરીકે 4V છે નો વર્ગ. હવે C2 વાળા N2 કેપેસિટર સમાંતરમાં એડિશન થાય એટલે C2 into N2 અને એના ત્યાં વખતે વોલ્ટેજ તો V જ છે, V². શું આ સમજમાં આવ્યો મિત્રો? Is that clear? V² બંને સાઈડથી. તો C1 ના પદમાં C2 નું મૂલ્ય, તો C2 ને સૂત્રનો કરતા બનાવો તો C2 બરાબર 16C1/N1 into N2. That is the answer. आया बात समझ में? યસ સર. चलो बोलो પછી. 42. પૂછે બોલ. 42. 42. ઓકે. ઓકે. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર
2L લંબાઈના ચોરસના ખૂણાઓ પર +Q -Q વિદ્યુતભારો આપેલા છે. +Q અને +Q ના મધ્યબિંદુ A પાસે સ્થિતિમાન શોધવાનું છે. તો આવડવો જોઈએ ને આ ક્વેશ્ચન. આમાં તો શું છે, આવડવો જોઈએ. ચલો, તો બિંદુ A પાસે સ્થિતિમાન કોણ કોણ પેદા કરશે? તો V1 + V2 + V3 + V4. ચલો, હવે આ લંબાઈ 2L છે, તો અહીંથી પણ L થશે ને અહીંથી પણ L થશે. તો V1 અને V2 સમાન હશે ને કેટલા હશે? KQ/L, એટલે 2 ટાઈમ્સ KQ/L લખી નાખીએ. ચલો, V3 થી અંતર એટલે આ માઇનસનું અંતર કેટલું થાય? આ L, આ 2L, તો આ અંતર √5L થશે અને અહીંથી પણ √5L. તો 2 ટાઈમ્સ K - Q upon √5L. બસ, તો 2KQL કોમન 1 - 1/√5. બસ, that is the answer. તો 2KQL નહીં answer. Is that clear? યસ સર. સમજ્યા? હા સર. ચલો પછી સર એમ્સમાં 19મો. એમ્સમાં 19મો. 9th number. પહેલા 9th નંબર પર લઈએ. ઓકે, ચલો. બે સમકેન્દ્રીય પાતળા સુવાહક કવચો A અને B ની ત્રિજ્યાઓ RA અને RB છે, જ્યાં RB મોટો છે. ઓકે, બે ગોલીય કવચો છે જેની ત્રિજ્યાઓ RA અને RB છે, જ્યાં RB > RA. ઓકે, તેમના પરના વિદ્યુતભાર QA અને QB છે. QA અને -QB છે. એટલે આ ધન વિદ્યુતભારિત કવચ છે, એનો વિદ્યુતભાર QA છે અને અહીંયા વિદ્યુતભાર -QB છે. પણ ઋણ વિદ્યુતભારની ઇફેક્ટ વધારે છે. ઋણ વિદ્યુતભારની અસર મોટી છે, બીકોઝ એનું મૂલ્ય મોટું છે. QB ઇઝ ગ્રેટર ધન QA. તો તેમના કેન્દ્રમાંથી પસાર થતી રેખા પર વિદ્યુત સ્થિતિમાન કેટલું? આપણે આલેખ દોરવાનો છે, કેન્દ્રથી અંતર સાથેનો આલેખ દોરવાનો છે. તો તંત્રને 3 પાર્ટમાં ડિવાઈડ કરીશું. કેન્દ્રથી શરૂ કરી અને ગોળા 1 ની સપાટી, ગોળા 1 અને ગોળા 2 ની સપાટીની વચ્ચે અને ગોળા 2 ની બાજુ બહારની સાઈડ. ચલો, જે કેન્દ્રવાળું બિંદુ છે ને, બંને ગોળીય કવચ કેન્દ્રથી સપાટી સુધીના દરેક બિંદુ, કેન્દ્રથી સપાટી સુધીના દરેક બિંદુ બંને કવચની અંદરની સાઈડ છે.
તો બંને કવચ વડે પોતપોતાની સપાટી જેટલા સ્થિતિમાન ઉત્પન્ન થાય. અંદરના દરેક બિંદુએ સ્થિતિમાન અચળ અને પોતાની સપાટી પર એટલું. એટલે કવચ એ વડે પણ પોતાની સપાટી જેટલું અંદરની સાઈડ અને કવચ બી વડે પણ પોતાની સપાટી. એટલે કે ક્યુ એ બાય આર એ પ્લસ કે માઇનસ ક્યુ બી બાય આર બી. તો કે ક્યુ એ બાય આર એ માઇનસ ક્યુ બી બાય આર બી. ચલો આવું આવશે. એટલે એક વસ્તુ કન્ફર્મ્ડ છે કે આ અંતર સાથે બદલાતું નથી, અચળ છે. એક વસ્તુ કન્ફર્મ્ડ છે કે અચળ છે, અંતર સાથે બદલાતું નથી. તો મિત્રો અચળ હોય એવા ઓપ્શન કયા કયા છે? પહેલા શરૂઆતમાં જો ઓપ્શન એ તો કેન્સલ થઈ જશે, કારણ કે ઓપ્શન એમાં તો 0 હોય એવું લાગે છે, એ કેન્સલ. ચલો આ અચળ આવ્યું, ચલો ને પહેલું આટલા ભાગમાં સ્થિતિમાન અચળ આવ્યું. હવે આ કયું થયું? આર લેસ ધેન આર એ માટેની વાત પતી ગઈ. હવે કોની વાત કરીશું મિત્રો? હવે આપણે આર એ લેસ ધેન આર ઇઝ લેસ ધેન આર બી, એટલે એ અને બી કવચની વચ્ચે, એ અને બી કવચોની વચ્ચે. તો આ વચ્ચેનું કોઈ બિંદુ વિચારો, કવચ 1 માટે બહારનું બિંદુ થયું, પણ કવચ 2 માટે અંદરનું બિંદુ થયું. એટલે હવે સ્થિતિમાન કેટલું આવશે? કવચ 1 માટે બહારનું બિંદુ એટલે કે ક્યુ એ બાય આર જેટલું બહારના બિંદુ એ સ્થિતિમાન કે ક્યુ બાય આર. પણ કવચ બી માટે તો અંદરનું બિંદુ છે, એટલે કવચ બી ને કારણે તો પોતાની સપાટીના સ્થિતિમાન જેટલું જ સ્થિતિમાન હશે. એટલે હવે કે ક્યુ એ બાય આર માઇનસ કે ક્યુ બી બાય આર બી. તો હવે તમે જોઈ શકો છો કે હવે છે ને અચળ નથી. જો આર વધતું જાય તો સ્થિતિમાનનું મૂલ્ય ઘટતું જશે. આર વધતું જાય તો સ્થિતિમાન ઘટતું જાય. અને ત્રીજું આર ગ્રેટર ધેન આર બી. હવે બહારની સાઈડની વાત કરીએ આ બિંદુ, તો કવચ 1 અને કવચ બી બંનેની બહારની સાઈડ થશે. એટલે બંને કવચના વિદ્યુતભાર જાણે કે કેન્દ્ર પર બિંદુ વચ્ચે તેવું માની શકીએ. તો કે ક્યુ એ પ્લસ માઇનસ ક્યુ બી વિદ્યુતભાર કેન્દ્ર પર જ છે બંનેના એવું માની અને કે ક્યુ બાય સૂત્ર આર બની જશે. તો કે ક્યુ એ માઇનસ ક્યુ બી અપોન આર. પણ આનો આન્સર નેગેટિવ આવશે મિત્રો. કારણ કે કોણ મોટું છે ક્યુ અને ક્યુ બી કરતા? બી મોટું છે. હા, નેગેટિવ આન્સર આવશે. અને આર વધતો જાય તેમ વી નું માનાંક એટલે ઘટતું જશે. એટલે મિત્રો છેલ્લામાં આન્સર નેગેટિવ આવશે, પણ નેગેટિવ ભલે આવે પણ અંતર વધતા પાછું એ નેગેટિવ મૂલ્ય ઘટતું જશે. એટલે છેલ્લો આલેખ આપણને આ રીતે મળશે. છેલ્લો આલેખ આ રીતે મળશે. પહેલા અચળ આવશે, પછી અચળ પોઝિટિવ કે નેગેટિવ ગમે તે અચળ, પછી અંતર સાથે ઘટતું જાય એવું આવે, અંતર સાથે ઘટતું જાય એવું આવશે. એટલે કાં તો આમ અને કાં તો પછી આમ થઈને આમ. જોઈએ હવે કયા કયા ઓપ્શન્સ છે એવું જોઈ લઈએ આપણે. હવે કયા કયા ઓપ્શન્સ છે એ જોઈ લઈએ. યસ, ઓપ્શન સી મેળ ખાઈ જાય. જો ઓપ્શન સી માં પહેલા અચળ, પછી ઘટે અને પછી નેગેટિવ થઈને નેગેટિવ મૂલ્ય ઘટવા લાગે. તો ઓપ્શન સી એકદમ કરેક્ટ આન્સર આવશે. સમજમાં આવ્યું મિત્રો? પહેલા ઓપ્શનમાં શું પ્રોબ્લેમ છે કે પહેલા ઓપ્શનમાં 0 કરી નાખ્યું, અચળ નથી કરતા. 0 થી આર એ વચ્ચે 0 કરી નાખ્યું, અચળ નથી એટલે કેન્સલ. બીજા ઓપ્શનમાં તો 0 થી આર બી સુધી અચળ રાખ્યું છે, એવું નહીં થઈ શકે. 0 થી આર એ સુધી અચળ ને આર એ થી આર બી તો પાછું ઘટતું જાય. ત્રીજા ઓપ્શનમાં મેળ ખાઈ જાય છે અને ચોથા ઓપ્શનમાં તો વળી પાછું 0 આપી છે, પણ શક્ય નથી. શું મિત્રો આ સમજમાં આવ્યું? ઇઝ ધેટ ક્લિયર? યસ ઓર નો? યસ સર. ચલો હવે કયું પૂછો છો? 19મો. 19.
સર 17મું પણ. ઓકે, સત્તરમો, આર ત્રિજ્યાની રિંગ પર સમાન ક્યુ વિદ્યુતભાર વિતરિત થયેલો છે. હવે રિંગની ત્રિજ્યા જેટલી ત્રિજ્યા ધરાવતો ગોળો એવી રીતે રચવામાં આવે છે કે ગોળાનું કેન્દ્ર રિંગના પરિઘ પર આવી જાય. તો ફ્લક્સ કેટલું? એક આર ત્રિજ્યાની રિંગ પર ક્યુ જેટલો વિદ્યુતભાર છે. ચલો આ રિંગ છે, એના પર ક્યુ જેટલો વિદ્યુતભાર છે. હવે એવું કે છે કે એક ગોળો એવી રીતે બનાવવામાં આવે છે કે જેથી કરીને ગોળાનું કેન્દ્ર તેનું કેન્દ્ર રિંગના પરિઘ પર હોય. તો ગોળો બનાવવાનો છે, પણ એવી રીતે બનાવવાનો છે કે ગોળાનું કેન્દ્ર રિંગના પરિઘ પર હોય. ઓકે, તમે જોઈ શકો છો કે ગોળાનું કેન્દ્ર રિંગના પરિઘ પર આવી ગયું. જો ગોળો એવી રીતે બનાવેલ છે કે ગોળાનું કેન્દ્ર રિંગના પરિઘ પર આવી જાય છે. તો હવે ગોળા સાથે સંકળાતું ફ્લક્સ મારે શોધવું હોય તો ગોળા વડે ઘેરાતો વિદ્યુતભાર ભાગ્યા પરમિટિવિટી. ગાઉસના નિયમ અનુસાર ગોળા સાથે સંકળાતું ફ્લક્સ શોધવું હોય તો ગોળા વડે ઘેરાતો વિદ્યુતભાર, તો ગોળા વડે કેટલો વિદ્યુતભાર ઘેરાય છે? તો મિત્રો રિંગનો જે આટલો ભાગ છે ને, જો એ ગોળાની અંદર છે. એટલે રિંગના આટલા ભાગની અંદર જે વિદ્યુતભાર હશે એ ગોળાની અંદર હશે. ઇઝ ધેટ ક્લિયર? હા સર. યસ સર. તો હવે મારે એ કેટલો વિદ્યુતભાર છે શોધવો છે. શું આ અંતર મિત્રો આર થશે? ગોળાના કેન્દ્રથી સપાટીનું અંતર. આ પણ ગોળાના કેન્દ્રથી સપાટીનું અંતર આર થશે અને આ પણ આર જ થશે. સિમિલરલી, જો રિંગ અને ગોળાની ત્રિજ્યા સમાન હોય અને ગોળાનું કેન્દ્ર રિંગ પર હોય તો રિંગનું કેન્દ્ર પણ ગોળા પર આવી જાય. તો આ પણ આર જ થશે અને આ પણ આર જ થશે. એટલે સાચું કહો તો આ ત્રણે બંને ત્રિકોણો સમબાજુ ત્રિકોણ બનશે. તો આ પણ 60 ડિગ્રી, આ પણ 60 ડિગ્રી, એટલે આખો 120 ડિગ્રી બનશે. તો 120 ડિગ્રીની ચાપ હોય તો એ કેટલું અંતર હશે? ચાપની લંબાઈ કેટલી હશે પરિઘ કરતા? 120 ડિગ્રીની ચાપ થઈ ત્રીજા ભાગની. ત્રીજા ભાગ. ભાગની. તો આખી રિંગ પર જે વિદ્યુતભાર હશે એનો ત્રીજો ભાગ અહીંયા સમાયેલો છે એવું કહી શકાય. તો ગોળા વડે ઘેરાતો વિદ્યુતભાર રિંગ પરનો જે વિદ્યુતભાર છે એના ત્રીજા ભાગનો છે. એટલે ફ્લક્સ આવશે Q/3 ε0. ઇઝ ધેટ ક્લિયર? ઓકે સર. અચ્છા, ક્વેશ્ચન નંબર 19. આર ત્રિજ્યાના એક સુવાહક ગોળાની અંદરના ભાગમાં વિદ્યુત ભાર રહિત સુવાહક કવચ કે જેની ત્રિજ્યા 2r છે, 2r પર ક્યુ વિદ્યુતભાર રહેલ છે. શું લખ્યું છે? આર ત્રિજ્યાની અંદર 2r ત્રિજ્યા કેવું શક્ય બની શકે? આર ત્રિજ્યાના એક સુવાહક ગોળાની અંદરના ભાગમાં વિદ્યુતભાર રહિત સુવાહક કવચ 2r પર વિદ્યુતભાર ક્યુ આવેલો. શું લખ્યું છે? વિદ્યુતભાર રહિત પર વિદ્યુતભાર આવેલો છે. ગુજરાતી કરવામાં મિસ્ટેક છે બધી. હવે તેમને ધાતુના તાર વડે જોડવામાં આવે તો ઉદ્ભવતી ઉષ્મા ઉર્જા કેટલી? ઓકે,
આવું છે રકમમાં ગુજરાતી બરાબર કરી આપ્યું આર ત્રિજ્યાના એક 2r ત્રિજ્યાની એક કવચ ના અંદરના ભાગમાં વિદ્યુત ભારિત ગોળો કે જેની ત્રિજ્યા આર છે તો હવે જો આ રીતે છે બસ આવું છે એટલે એવું છે કે એક વિદ્યુત ભારિત નક્કર ગોળો કે જેની ત્રિજ્યા આર અને એના પરનો વિદ્યુત ભાર ક્યુ છે એના પરનો વિદ્યુત ભાર ક્યુ છે અને એની આસપાસ એક 2r ત્રિજ્યાની ગોલીય કવચ છે 2r ત્રિજ્યાની કવચ છે અને બંને વચ્ચે સંપર્ક પ્રસ્થાપિત કરવામાં આવે વિદ્યુત વાહક તાર વડે અને વાહક તારનો અવરોધ માની લો કે આર છે ઉદ્ભવતી ઉષ્મા ઉર્જા કેટલી આવું છે તો મિત્રો આનો વિદ્યુત ભાર ક્યુ છે આ આર આ 2r બે સમકેન્દ્રીય લખાયું હતું ભૂતકાળમાં સમજાયું છે ગોળીય કવચ માટે કેપેસિટન્સ કોઈ યાદ છે શું તો લખાયું છે મેં છે કોઈ યાદ 4 pi epsilon naught r1 r2 upon r1 minus r2 4 પાઈ એપ્સિલોન નોટ r1 r2 upon r2 માઇનસ એટલે જે મોટું એમાં નાનું બાદ કરું લખાયું છે આવું કાંઈ 4 પાઈ એપ્સિલોન નોટ r1 તરીકે 2r r2 તરીકે 2r 2r ઇન્ટુ 2r સ્ક્વેર અપોન 2r માંથી આ એટલે r એટલે ઇનશોર્ટ આ આન્સર આવશે 4 પાઈ એપ્સિલોન નોટ ઇન્ટુ 2r ઇન્ટુ 2r આન્સર આવશે ચલો હવે જ્યારે જોડાણ કરવામાં આવે ત્યારે કેપેસિટરમાં જેટલી ઉર્જા સંગ્રહ પામેલી હશે એ બધી ઉર્જા ઉષ્મા સ્વરૂપે વેડફાઈ જશે તો જોડાણ કરવામાં આવે ત્યારે ઉદ્ભવતી ઉષ્મા ઉર્જા ઇઝ ઇક્વલ્સ ટુ કેપેસિટરમાં સંગ્રહિત સ્થિતિ ઉર્જા કેપેસિટરમાં સંગ્રહિત સ્થિતિ ઉર્જા Q²/2c લખી શકાય મિત્રો થશે તો Q²/2c 2c ના બદલે 4 પાઈ એપ્સિલોન નોટ ઇન્ટુ 2r એટલે આવો કોઈ ઓપ્શન છે જુઓ તો છેદમાં 16 આવતો હોય એવો છેદમાં 16 પાઈ એપ્સિલોન નોટ આર આવતો હોય એવો કોઈ ઓપ્શન છે Q² ભાગ્યા ઇઝ ઇટ ક્લિયર હા સર ગુજરાતી બહુ ગંદુ કર્યું છે પણ સમજ પડી તમને આખી વસ્તુ હા 14th number. ક્વેશ્ચન નંબર 14th તો બોલો ને શું છે આમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે તો જો એક વસ્તુ કન્ફર્મ છે કે એ વિદ્યુત ભાર ધન છે અને બી ઋણ છે તો કન્ફર્મ જ છે કારણ કે જેમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે એ ધન વિદ્યુત ભાર થાય અને જેમાં દાખલ થાય ઋણ હોય અને એમાંથી વધારે ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે છે એટલે એનું મૂલ્ય વધારે હશે તો ઓપ્શન એકદમ સાચો છે જો કોઈને ખ્યાલ આવી જાય જુઓ એમાં શું વાંધો છે हाँ sir. ઇઝ ઇટ ક્લિયર Yes sir. है ना हाँ sir. 22. क्वेश्चन नंबर 22. 22 ओके આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 5 ગ્રામ
અને ક્યુ ડેશ બરાબર 2 ગુણ્યા 10⁻⁹ કુલમ વિદ્યુત ભાર વાળો એક કણ એ બિંદુ પરથી સ્થિર સ્થિતિમાંથી સીધી રેખા પર બી બિંદુ પર ગતિ કરે છે. તો બી બિંદુ પર તેની ઝડપ કેટલી હશે? એટલે એ થી બી પહોંચે તો ઝડપ શોધવાની છે. ઓકે મિત્રો, વિદ્યુત ક્ષેત્ર છે ને સંરક્ષી બળ ક્ષેત્ર છે, અને સંરક્ષી બળના કિસ્સામાં હંમેશા યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ લાગુ પડે. તો તંત્રની પ્રારંભિક યાંત્રિક ઉર્જા ઇઝ ઇક્વલ્સ ટુ અંતિમ યાંત્રિક ઉર્જા. તો પ્રારંભિક સ્થિતિ પ્લસ પ્રારંભિક ગતિ ઉર્જા ઇઝ ઇક્વલ્સ ટુ અંતિમ સ્થિતિ પ્લસ અંતિમ. યાદ છે ને મિત્રો, સ્થિર વિદ્યુત ભારનો વિદ્યુત ક્ષેત્ર સંરક્ષી છે, પણ તમને યાદ હશે કે ચુંબકીય ક્ષેત્રના ફેરફારને કારણે પણ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય. યાદ છે મિત્રો, પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર. અને પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર સંરક્ષી હોતું નથી. નથી, પણ અત્યારે સ્થિર વિદ્યુત શાસ્ત્ર છે. આ વિદ્યુત ક્ષેત્ર સંરક્ષિત છે, અને સંરક્ષી બળના કિસ્સામાં યાંત્રિક ઉર્જાનો સંરક્ષણનો નિયમ પડાય, અસંરક્ષી બળમાં ના પડાય. U1 plus K1 is equals to U2 plus K2. U1 plus K1 એટલે U1 તરીકે શું આવશે કે આપણે એવું માની ચાલીશું કે અત્યારે Q ડેશ વિદ્યુત ભાર A પર છે, Q ડેશ વિદ્યુત ભાર A પર છે એવું માની ચાલીશું. તો U1 તરીકે K 3 into 10 raised to minus 9 into K Q1 Q2 2 into 10 raised to minus 9 upon 1 centimeter પ્લસ હવે આને કારણે કે -3 into 10 raised to minus 9 into 2 into 10 raised to 9 અપોન શું લખું મિત્રો? આ બંનેની પ્લસ આ બંનેની શું લખું બોલો? અપોન 0.02. 0.02 અને પ્લસ પ્રારંભિક ગતિ ઉર્જા 0, કારણ કે પ્રારંભમાં સ્થિર છે. હવે બી બિંદુ પાસે ક્યુ ડેશ છે વિચારો. હવે ક્યુ ડેશ હવે છે ને ક્યુ ડેશ છે ને બી બિંદુ પાસે છે વિચારો અંતિમ અવસ્થામાં. તો હવે અહીંયા ક્યુ ડેશ છે ધારી લો, ક્યુ ડેશ અહીંયા છે ધારી લો, અને ફરી પાછી તંત્રની સ્થિતિ ઉર્જા શોધો. તો હવે તંત્રની સ્થિતિ ઉર્જા શું આવશે કે 3 into 10 raised to 9 2 into 10 raised to minus 9 અને અપોન હવે શું લખો અહીંયા અપોન 0.02 0.02 plus કે -3 into 10 raised to 9 minus 2 into 10 raised to minus 9 અપોન શું લખું મિત્રો હવે પ્લસ K2 અને K2 નો વેગ જ તો મારે શોધવાનો છે. K2 નો વેગ જ તો મારે શોધવાનો છે. તો હવે મિત્રો આ K2 ને સૂત્રનો કરતા બનાવીએ. K2 ને સૂત્રનો કરતા બનાવી નાખીએ. તો હવે શું કરીશું મિત્રો? આ 2 દુ 6 6K ગુણ્યા 10⁻18 અને 1/0.01 એટલે 100 થશે. અને એમાંથી આવડું આ પદ બાદ થાય, આવડું આ પદ તો 0.02 એટલે 1/2/100/100/50 આવશે, એટલે -50 લખી નાખું મિત્રો. આમાંથી આ બાદ કર્યું પ્લસ વળી પાછું 6K કોમન અને ગુણ્યા 10⁻18 કોમન, ને હવે 1/0.02 એટલે 50 પણ -50 આવશે અને પ્લસ 100 આવશે. ઇઝ ઇટ ક્લિયર ફ્રેન્ડ્સ? જો તો શું આ સમજમાં આવ્યું? તો આ છે ને 50 વળી પાછું 50 એડિશન જ થશે, 100 થઈ જશે. તો 600K ગુણ્યા 10⁻18. હવે આ હાફ mv², 600 ગુણ્યા 9 into 10 raised to 9 K ની કિંમત મૂકી 10⁻18. ચલો હવે છે ને 10 ની m કેટલો આપ્યો છે આપણને
5 ગ્રામ. તો 5 ગુણ્યા 10 ની -3 v સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ છે ને 9 6 6 9 અને 54 54 દુ 108 10 ની 2 10 ની 9 10 ની -18 10 ની -7 તો 108 ભાગ્યા 5 કરવું પડશે. 10 ની -4 રહેશે. તો 108 ભાગ્યા 5 કરો તો કેટલું થાય? 10 16 ભાગ્યા 10 108 ના ડબલ 216 ભાગ્યા 10 21.6 10 ની -4 ઘાત. વર્ગમૂળ કાઢશો ને તો ચોકે ચોકે 16 4 પોઈન્ટ સમથિંગ 10 ની -2 ઘાત આવશે. 4.5 સમથિંગ જેવું આવશે. 10 ની -2 ઘાત એટલે સેન્ટીમીટર પર સેકન્ડ. તો આ 4.65 સેન્ટીમીટર પર સેકન્ડ આન્સર આવશે અપ્રોક્સિમેટલી. ઇઝ ધેટ ક્લિયર? સમજ પડ્યું શું કર્યું? Yes, sir. ઇઝ ઇટ અન્ડરસ્ટુડ? Yes, sir. ચલો હવે પૂછો. સર આ 20 માં પેલું વિસ્ટોન બ્રિજ થઈ જાય. હા, વિસ્ટોન જ થશે, વાત સાચી છે. અને એ અને બી બી અને ડી વચ્ચેનો કેન્સલ થઈ જશે. બી અને ડી વાળો કેન્સલ થઈ જશે આવડો. તમે થોડું રીઅરેન્જમેન્ટ કરશો ને તો વિસ્ટોન બ્રિજ બનશે અને બી અને ડી વચ્ચેનો કેન્સલ થઈ જશે. થોડું વિચારો એટલે ખ્યાલ આવી જાય. ઓકે, ઓકે સર. ચલો પૂછો. સર અન્ય સ્પર્ધાત્મક પરીક્ષામાં છઠ્ઠો. શું કહો છો? અન્ય સ્પર્ધાત્મક પરીક્ષા છે ને એમાં છઠ્ઠો. અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાનો છઠ્ઠો ક્વેશ્ચન કરાયો નથી મિત્રો? બહુ પહેલા કરાયો છે, જ્યારે મેં તમને ચેપ્ટર 1ના ફંડામેન્ટલ શીખ્યા હતા ને ત્યારે. જો સાંભળજો મિત્રો, બહુ સારી વાત છે, સાંભળજો. ડાયપોલ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. આ છે ને બહુ પહેલા કરાયો તો મેં. ફર્સ્ટ ચેપ્ટરના થિયરી કન્સેપ્ટ જ્યારે મેં લખ્યા હતા ને ત્યારે સમજાવ્યું હતું. मेरी मिट्टी में मुरझा गुल बन के मैं खिल जाऊं. જો આ કોઈ પી બિંદુ પાસે મારે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે અહીંયા આગળ, તો ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર બહાર નીકળે, ઋણ વિદ્યુત ભારનું ઋણમાં દાખલ થાય. તો આનો સબાચકો બનાવો ને સમાંતર બાજુ ચતુષ્કોણ, તો ઇફેક્ટિવ વિદ્યુત ક્ષેત્ર છે ને કંઈક આ દિશામાં આવશે. તો આ સમજમાં આવ્યું? આ સમજ્યા? હા સર. Yes, sir. એટલે માની લો કે વેક્ટર આર, બિંદુનો સ્થાન સદિશ વેક્ટર આર અને ડાયપોલ મોમેન્ટ ઋણથી ધન વચ્ચેનો ખૂણો ધારો કે થીટા છે. વેક્ટર આર અને વેક્ટર પી વચ્ચેનો ખૂણો ધારો કે થીટા છે.
So this will be the direction of the vector r again. This will be the direction of vector r. And this is the direction of vector p. And this is the direction of resultant electric field. તો r અને p વચ્ચેનો ખૂણો આપણે થીટા ધાર્યો છે. ધારો કે વેક્ટર r અને ધારો કે વેક્ટર r અને વેક્ટર e વચ્ચેનો ખૂણો ધારો કે આલ્ફા છે. વેક્ટર r અને વેક્ટર p વચ્ચેનો ખૂણો થીટા. વેક્ટર r અને રિઝલ્ટન્ટ ઇલેક્ટ્રિક ફિલ્ડ વચ્ચેનો ખૂણો ધારો કે આલ્ફા છે. તો તમારે બે વસ્તુ યાદ રાખવાની હતી. tan alpha બરાબર 1/2 tan theta અને રિઝલ્ટન્ટ ઇલેક્ટ્રિક ફિલ્ડ તે પી બિંદુ પાસેનું રિઝલ્ટન્ટ ઇલેક્ટ્રિક ફિલ્ડનું સૂત્ર kp/r³ वन प्लस 3 cos square theta રૂટમાં 1 પ્લસ 3 cos square theta. તો ડાયપોલની અક્ષ અને વિષુવરેખા પરના તો બિંદુએ વિદ્યુત ક્ષેત્ર આપણને ખબર જ છે. ડાયપોલની અક્ષ અને વિષુવરેખા પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર આપણને ખબર છે, પણ એ સિવાયનું કોઈ પણ બિંદુ હોય કે જેનો સ્થાન સદિશ ડાયપોલ મોમેન્ટ સાથે થીટા ખૂણો, જેનો સ્થાન સદિશ ડાયપોલ મોમેન્ટ સાથે થીટા ખૂણો બનાવતું હોય, તો એવા સંજોગોમાં kp/r³ 1 + 3 cos square theta. જો ટેમ્પરરી એવું વિચારો કે થીટા બરાબર 0 કે 180 જેવું વિચારો, ડાયપોલની અક્ષ થઈ જશે. થીટા બરાબર 0 કે 180 વિચારો, ડાયપોલની અક્ષ થઈ જશે. તો cos 0 1, cos 180 -1, બંનેનો વર્ગ તો 1 જ થાય. અને 1 + 3 એટલે 4 નું વર્ગમૂળ 2 એટલે 2 kp/r³ આવી ગયું. જો તો અક્ષ પરના બિંદુએ 2 kp/r³ આવી ગયું. અને વિષુવરેખા માટે થીટા બરાબર 0, થીટા બરાબર 90 થશે. તો લખો cos 90, cos 90 0 થાય. તો પછી શું બાકી રહેશે? ખાલી kp/r³. તો જો વિષુવરેખાનું પણ સમાધાન થાય જ છે. એટલે અક્ષ અને વિષુવરેખાનું સમાધાન પણ આ સૂત્ર વડે થઈ જ જાય છે. હવે અહીંયા આગળ રકમની અંદર એવું આપ્યું છે કે OP એ x અક્ષ સાથે π/3 એટલે આપણને થીટા બરાબર π/3 આપેલો છે. સ્થાન સદિશ OP એ x અક્ષ સાથે x અક્ષ પર ડાયપોલ મૂક્યો છે. એટલે x અક્ષ સાથે સ્થાન સદિશ છે ને એ થીટા ખૂણો બનાવે છે, π/3 ખૂણો બનાવે છે. અને વિદ્યુત ક્ષેત્રનો x અક્ષ સાથેનો ખૂણો એટલે એને આપણે થીટા ડેશ કહી દઈએ. તો થીટા ડેશ શોધવાનો છે. તો વિદ્યુત ક્ષેત્રનો x અક્ષ સાથેનો ખૂણો એટલે થીટા ડેશ. એટલે આપણા માટે શું થશે? થીટા ડેશ બરાબર આપણી આકૃતિ પ્રમાણે આલ્ફા પ્લસ થીટા થશે. આપણી આકૃતિ પ્રમાણે છે ને વિદ્યુત ક્ષેત્રનો x અક્ષ સાથેનો ખૂણો એટલે આલ્ફા પ્લસ થીટા થઈ જશે. એટલે આપણે આલ્ફા પ્લસ થીટા આપણી આકૃતિ માટે થીટા આપણને π/3 આપેલો છે અને આલ્ફા પ્લસ થીટા એટલે થીટા ડેશ હતો. તો આપણને ખબર જ છે કે tan આલ્ફા બરાબર શું છે? તો કે ભાઈ tan આલ્ફા બરાબર 1/2 tan થીટા. તો મિત્રો tan થીટા બરાબર શું આવશે? tan 60 ડિગ્રી. તો tan 60 શું આવશે? π/3 એટલે 60 ડિગ્રી. બરાબર, tan 60 શું આવે? √3. તો /2 તો છે જ. તો tan આલ્ફા = √3/2. તો આલ્ફા બરાબર શું આવશે? બસ હવે આ કિંમત અહીંયા મૂકી દો. તો થીટા ડેશ મારે શોધવું છે.
તો થીટા ડેશ બરાબર આલ્ફા પ્લસ થીટા, આલ્ફા tan ઇનવર્સ √3/2 આવશે અને થીટા π/3 એટલે π/3 પ્લસ tan ઇનવર્સ √3/2 એવો કોઈ ઓપ્શન છે? ઇઝ ધેટ ક્લિયર? હા સર. એટલે આ શેના માટેનો ટોપિક થયો કે ડાયપોલની અક્ષ અને વિષુવરેખા સિવાયના કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય અને તેની દિશા. અને આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર પૂછ્યું નથી, પણ વિદ્યુત ક્ષેત્ર જો પૂછ્યું હોત ને આ બિંદુએ તો એક્ઝેક્ટલી શું આવત? kp/r³ ઇન્ટુ cos 60. cos 60 એટલે 1/2 નો વર્ગ એટલે 1/4 થાત. તો 1/4 3/4 એટલે 7/4 એટલે √7/2 આન્સર આવત. જો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય પૂછ્યું હોત તો આ જવાબ આવે એ બિંદુ પાસે. સમજમાં આવ્યું મિત્રો? હા સર. આ ના આવત. હા આ જ આવત. બરાબર છે. થીટા બરાબર π/3 આપણને આપ્યું. બરાબર છે. ઇઝ ધેટ ક્લિયર? હા. ચલો આની સિવાય કોઈને કઈ પૂછવું છે? લાસ્ટ કોલ ફ્રોમ ધ ચેપ્ટર નંબર 1 2. ચલો anybody wants to ask anything apart from this? Okay, come to the chapter number 3. ચેપ્ટર નંબર 3 માં 1 થી 50 માં કઈ પૂછવું હોય તો પૂછો. ચેપ્ટર નંબર 3 તો બહુ ફટાફટ થઈ જશે તમારે. લગભગ બધું જ બધા જ લેવલ સુધી કરાયું છે ચેપ્ટર 3. ચલો ચેપ્ટર 3 1 થી 50. 8મો ક્વેશ્ચન. 8મા પર આવી જાઓ. ઓકે.